તો સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં। આજના વિડીયોની શરૂઆત સવારથી કરીએ છીએ અને આજે એ દિવસ આવી જ ગયો છે। આજે આપણે દશામાને લેવા જવાના છે। ફ્રી થઈ ગયા છે, હવે બસ મારે પરીને ટ્યુશન મૂકી દેવાની છે અને પછી ત્યાંથી જ આપણે નીકળી જઈશું દશામાને લેવા સારું। તો દશામાની માટીની મૂર્તિ બનાવવાનો ઓર્ડર તો અમે 2 દિવસ પહેલાં જ દઈ દીધો હતો અને આજે બનીને તૈયાર પણ થઈ ગઈ છે। ફોન આવી ગયો છે કે તમે આવીને લઈ જાઓ। તો બસ આજે આપણે હવે લેવા જવાની છે માતાજીની મૂર્તિ અને પછી કાલે સવારે એની સ્થાપના કરી અને પૂજા અને બધાની તૈયારી કરવાની છે। તો ચાલો હું તૈયાર થઈ જાઉં અને પરીને ટ્યુશન મૂકી આવી પછી આગળનું કામ કરશું। બપોરનો સમય થઈ ગયો છે અને જમવાનું આપણે કરી લીધું છે તૈયાર। તો જો ઇડલી બનાવી છે, સંભાર અને ચટણી। બીજી બાજુ હજી એક વખત ઇડલી કરવા મૂકી દીધી છે જેથી કરીને બધાને પૂરી પડી જાય। તો મેં તો જમી લીધું છે, હવે બસ મારી યુગની વાટ જોવાની છે અને યુગ જો આવી જ ગયો છે। હું વિડીયો બનાવતી હતી ત્યાં તો યુગ આવી ગયો છે સ્કૂલથી અને હવે બસ યુગને જમવાનું આપવાનું છે। અને જો તો યુગ સ્કૂલથી આવી ગયો છે, હવે બસ એને જમવાનું દઈ અને આપણે તો કામ કરવાનું છે આગળનું। કાલથી વ્રત ચાલુ થાય છે તો થોડી ઘણી એની પણ તૈયારી કરવાની છે। અને આજે મારે મેઇન કામ કરવાનું હતું શાકભાજી લઈ આવવાનું। તો શાકભાજી લઈ આવી અને ફળ લઈ આવી અને બધું સરસ ગોઠવી દીધું છે। જો શાકભાજી અને ફળ ગોઠવાઈ ગયું છે અને યુગને ભાવતી વસ્તુ આજે આવી છે। શું યુગ? સફરજન અને જામફળ ન ભાવે? જો એને સફરજન બહુ જ ભાવે અને આજે તો બજારમાં મેં જોયા તો સરસ લાલ લાલ અને નનકા નનકા સફરજન હતા તો મેં ખાસ કરી અને યુગ સારું લઈ લીધા। કાંઈ યુગ ભાવે ને સફરજન? હવે ખાવાનું જ નહીં કાં? ફળ જ ખાવાના? બસ જો અમારા ઘરમાં ફળની આવી રીતે ટોકરી ભરેલી પડી હોય ને ત્યાં સુધી તો કોઈ ખાવાને અડે જ નહીં। બધા ફળ જ ખાય અને કાકડીને એવું બધું જ ખાય અને બસ જ્યાં સુધી પતે નહીં ને ત્યાં સુધી। હવે અત્યારે ધોઈ અને અત્યારે જ ખાવાનું ચાલુ કરી દેશે ને જો ઇડલી સંભાર અહીંયા ગરમ ગરમ તૈયાર છે પણ એ નહીં ખાય, ખાશે ખાલી સફરજન। તો આઈ કાર્ડે નથી ઉતાર્યું અને યુનિફોર્મ નથી બદલાયો અને બસ યુગનું તો ફળ ખાવાનું ચાલુ। સફરજન એને બહુ ભાવે અને એની મોરવાની રીત જોવો છે। લાગી ન જાય યુગ આમ? શું ના દે? હું મોરી દઉં? મોરી દઉં હું? જો આવી રીતે ચાકુ પકડીને કેવી રીતે એ મોરે છે અને હંમેશા એમ જ કહેશે કે હું પોતે મમ્મી મોરી લઈશ પણ મને તો બીક જ લાગે કે ક્યાંક લગાડી ન દે હાથમાં ક્યાંક ચાકુ તો, કેમ કે હજી એને ફાવતું ઓછું છે એટલે। તો હવે ઇડલી સંભાર કોણ ખાશે? થોડીક વાર પછી ખાઈશ? નહીં ખા તો સાંજે એને ખવડાવીશ તું, અત્યારે નહીં ખા ને તો બીજું નહીં બનાવું હું, હાલશે ને? તો ચાય ભેગે ઇડલી સંભારનો નાસ્તો કરી લેજે। હા તો આજે આપણે દશામાં લઈ આવ્યા છીએ અને દશામાં લઈ અને આપણે ઉપર રાખ્યા છે જેથી કરીને કોઈ અડે નહીં એને અને પૂજા પણ ઉપરના રૂમમાં જ કરવાની છે। અને હવે મારે એક મેઇન કામ કરવા જવાનું છે જે છે આઈબ્રો કરાવવાનો। મારો આઈબ્રો બહુ વધી ગયો છે પણ કાંઈક પ્રસંગ હોય તો એમ થાય કે કરાવીએ, નકર તો એમને એમ શું કરે કરાવીને। તો હા હવે કાલથી મારા વ્રત ચાલુ થાય છે તો આજે આપણે જાશું આઈબ્રો કરાવવા।